નવસારી શહેરમાં પસાર થતી પૂર્ણા નદીની સપાટી 28 ફૂટને પાર પહોંચી છે। શાંતાદેવી રોડ, રિંગ રોડ, ભેંસત ખાડા વિસ્તારમાં પાણી ભરાયા છે કારણ કે ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય સર્જાયા। નવસારી સુરતને જોડતો પૂર્ણા નદીનો પુલ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। નવસારી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સિદ્ધેશ, રાતનો સમય છે અને અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નવસારી શહેરમાં શું છે તેને લઈને વિગતો? પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં પૂર્ણા નદીની સપાટી સતત વધી રહી છે। નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટી 28 ફૂટને વટાવી ચૂકી છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે જેમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં સૌથી વધુ પ્રભાવિત શાંતાદેવી રોડ અને ભેંસત ખાડા વિસ્તાર આવે છે। વહીવટીતંત્ર દ્વારા લોકોને પહેલેથી જ જે સુરક્ષિત જગ્યાએ છે ખસેડી દેવામાં આવ્યા હતા। 200 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। અત્યારે પણ શાંતાદેવી રોડ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। તો નવસારીને અડીને આવેલા જે ગામો છે, જેમ કે કાછિયાવાડી, રામલામોરા સહિતના જે ગામો છે, ત્યાં પણ પૂર્ણા નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। અહીંયા મહત્વની વાત અને ચિંતાજનક વાત એ છે કે રાત્રે 2 વાગે ભરતીનો સમય છે અને એ ભરતીના સમયે જ્યારે દરિયો પાણી નહીં લેશે ત્યારે શહેરમાં વધુ પાણી ભરાવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે, જેને લઈને વહીવટીતંત્ર પણ એલર્ટ થયું છે। સુરત અને જે નવસારીને જોડતો પૂર્ણા નદીનો જે બ્રિજ છે એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। અત્યારે સમગ્ર પરિસ્થિતિ ઉપર નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર બાજ નજર રાખી રહ્યું છે। જી સિદ્ધેશ, આભાર સમગ્ર માહિતી બદલ।